શાળામાં બધા જ શિક્ષકો એક વિદ્યાર્થીનીથી બહુ જ કંટાળી ગયા હતા, કારણ કે એ બહુ ચંચળ હતી. વારંવાર પગ હલાવ્યા કરે, ઉઠીને આમ તેમ ફર્યા કરે. ગમે તેટલી શિક્ષા કરવામાં આવે પણ એ તો પોતાનામાં જ વ્યસ્ત રહેતી હતી. એક દિવસે તેના મમ્મીને બોલાવીને આચાર્યએ કહ્યું, તમારી દીકરી જરાય ભણવામાં ધ્યાન આપતી નથી અને તેને કારણે બાકીના વિદ્યાર્થીઓ પણ ડિસ્ટર્બ થાય છે, માટે અમે તેને રાખી શકતા નથી. આ સાંભળીને માતા તો દુઃખી થઈ ગયા. તેને એક સારા મનોવૈજ્ઞાનિક ડોક્ટરની સલાહ પૂછી. ડોક્ટરે બાળકી સાથે વાતો કરી, તેનું નિરીક્ષણ કર્યું અને તેની પગ હલાવવાની અને આમ તેમ ફર્યા કરવાની ટેવ નિહાળી. ડોક્ટરે પોતાની રૂમમાં રહેલા રેડિયોને ચાલુ કર્યો અને દીકરીને ડાન્સ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. અને આ દીકરીએ કોઈ પણ જાતની તાલીમ વગર અદ્ભુત ડાન્સ કર્યો. ડોક્ટરે તેની માતાને કહ્યું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી દીકરી તો ખામીવાળી નહીં પણ ખૂબીવાળી છે. ડોક્ટરની સલાહ મુજબ માતાએ તેને નૃત્ય શાળામાં દાખલ કરી અને યોગ્ય તાલીમના કારણે આ દીકરી પોતાના શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ ડાન્સર બની. મિત્રો, શિક્ષકોએ જે દીકરીને ખામીવાળી સમજીને શાળામાંથી કાઢી મૂકી હતી, એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર અને કોરિયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેક્ટર ગિલિયન લીની. હા મિત્રો, ઘણીવાર આપણે બાળકોની આવડતોને સમજતા નથી હોતા. આપણે તેઓની ખૂબીઓને ઓળખીને યોગ્ય દિશામાં તેઓને દોરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાઇબલ પણ માતા પિતાઓને આજ્ઞા આપતા નીતિવચનો તેના 22મા અધ્યાયની 6ઠી કલમમાં જણાવે છે કે બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં.